જૈન મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। મિત્રો, શિક્ષક ભરતીની સૂચના એક જાહેર થઈ છે, જેમાં ભરતીને લગતા તમામ પ્રકારનું પરિપત્ર સાથે માહિતી આપવામાં આવી છે। પગાર ધોરણમાં કેટલો વધારો જોવા મળી શકે છે, સાથે નવી ભરતીના ફોર્મ ક્યાં મિત્રો ભરવાના રહેશે। તો આજનો વિડીયો મિત્રો 8 મિનિટનો થઈ જવાનો છે। વિડીયો ખાસ પૂરો જોશો, જેથી તમે પણ જો એલિજિબલ છો અને શિક્ષક ભરતીમાં જોવા ઈચ્છી રહ્યા છો તો આ વિડીયો તમામ ઉમેદવારો માટે છે। વિડીયો ખાસ પૂરો જોવાનું ભૂલશો નહીં। નવા ચેનલ પર છો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો, જેથી તમને પણ અગાઉની અપડેટ મળતી રહે। મિત્રો, ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે જોઈન પણ કરી શકો છો। અને ખાસ મિત્રો, જે ઉમેદવારો જે જૂની ભરતી એટલે કે 24,700ની ભરતી ઉપર પ્રોસેસમાં છે અને એમને એવું છે કે શાળા પસંદગી મિત્રોની પ્રોસેસ પૂર્ણ થયા પછી એમની શાળા ફાળવણી ક્યાં સુધીમાં મળી શકે છે, તો એની પણ તારીખ આપવામાં આવી છે। વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળશે, એ પણ વિડીયો નિહાળી શકો છો। આપણે કાલનો એક વિડીયો પણ મૂકેલો છે, તો ખાસ એ કાલનો વિડીયો પણ જોવાનું ભૂલશો નહીં। હવે વાત કરીએ મિત્રો જ્ઞાન સહાયક યોજના પ્રાથમિકમાં, જે જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક કરાર આધારિત ભરતી સમગ્ર શિક્ષા વિદ્યા સમીક્ષા કેન્દ્ર સેક્ટર 19 ગાંધીનગરથી પરિપત્ર જોવા મળી રહ્યો છે। હવે શું પરિપત્ર હકીકત છે અને સાથે શું નવા ઠરાવમાં શું ચેન્જીસ જોવા મળ્યા છે એના ઉપર પણ વાત કરવાની છે। તો મિત્રો, કરાર આધારિત જ્ઞાન સહાયક ભરતી અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે, અંડરલાઈન કરી રહ્યું છે। કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિક લેવા અંગેની જે અન્ય સૂચનાઓ છે, ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગરના 10/7/2023ના ઠરાવ અને જે પ્રસિદ્ધિ પ્રમાણે મિત્રો કમિશનર આદિજાતિ વિકાસ કચેરી, કમિશનરની આદિજાતિ વિકાસ કચેરી તથા સામાજિક ન્યાય અને અધિકારી વિભાગ હસ્તકની જે તે મિત્રો શાળાઓ આવે છે, એ શાળાઓની જે ભરતી મુદ્દે અહીંયા ચર્ચા છે। તો ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગરના જે ઠરાવ પ્રમાણે આદિજાતિ વિકાસ કચેરી, સામાજિક ન્યાય અને અધિકારી વિભાગ હસ્તકની નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ, નિયામક શ્રી વિકસિત જાતિ કલ્યાણ કચેરી હસ્તક ગુજરાત રાજ્યની અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાઓમાં મિત્રો કે આશ્રમ શાળાઓમાં, જેમાં જ્ઞાન સહાયક યોજના માટે કરાર માટે 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિક નિવાસી મેરિટના ધોરણે પસંદગી યાદી તેમજ પ્રત્યક્ષ યાદી તૈયાર કરવા માટે ઉલ્લેખનીય કરેલ શૈક્ષણિક તેમજ વ્યવસાયિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નમૂનાથી ઓનલાઈન અરજી છે મિત્રો મંગાવવામાં આવેલ છે। એટલે મિત્રો, જે ઉમેદવારો અત્યારે હાલ ફિલહાલ એવું છે કે ભાઈ આ ભરતીમાં આપણે નથી સેટ થાય એમ અને આ ભરતીમાં રહી જશું, તો ચોક્કસ આ ભરતીમાં ફોર્મ મિત્રો ભરી લેજો, કેમ કે અગાઉ પણ ભરતી છે પરમનન્ટ આવવાની છે। મિત્રો, લાયકાત ફરજિયાતપણે માન્ય યુનિવર્સિટી સંસ્થામાંથી મેળવેલી હોવી જોઈએ। આ પ્રકારની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો 18/6/2025થી મિત્રો તમારું 25/6/2025 તેવી કલાક સુધી જે તમને આશ્રમ શાળાની વેબસાઇટ છે મિત્રો, જ્ઞાન સહાયક આશ્રમ શાળા જે તમે વેબસાઇટ અહીંયા જોવા મળી રહ્યું છે, એ વેબસાઇટ ઉપર જઈ તમે સંપૂર્ણ પ્રોસેસની માહિતી નિહાળી શકો છો અને તમારી એલિજિબિલિટી પ્રમાણે ફોર્મ પણ ત્યાં ભરી શકો। હવે મિત્રો, ક્રાઇટેરિયા સૂચનાઓ શું છે, તો કે ઓનલાઈન અરજી કરતા ઉમેદવારો ભૂલ કરશે તો અરજી ઉપર કોઈ વિચારણા કરવામાં આવશે નહીં અને ઓનલાઈન અરજી કાળજીપૂર્વક કરવાની રહેશે। એટલે કે કોઈ પણ પ્રકારની ભૂલ મિત્રો કરવાની રહેશે। માત્ર ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે, ટપાલ કે કુરિયર મારફતે અરજી સ્વીકારવામાં આવશે નહીં, રદ થયેલી ગણાશે નહીં, કચેરીને અરજીપત્રકો મોકલવાના નથી મિત્રો। તો ઉમેદવારો અરજીપત્ર પોતાનો મોબાઈલ નંબર અવશ્ય આપવાનો રહેશે। આ નંબર પસંદગી પૂર્ણ ન થાય ત્યાં સુધી બદલવો નહીં, જે જરૂરી સંજોગોમાં સંપર્ક કરી શકાય। ઓનલાઈન અરજી કર્યા પછી કરેલી અરજી ફાઇનલ પ્રિન્ટને વેબસાઇટ ઉપર ડાઉનલોડ કરી પ્રિન્ટ કરી લેવાની રહેશે અને ઉપર રજૂ કરવાની રહેશે। એટલે મિત્રો, પ્રોસેસની જે તમારી પ્રિન્ટ છે ચોક્કસ તમારે રજૂ કરવાની રહેશે અને વેબસાઇટ અહીંયા તમને જોવા મળી રહ્યું છે, જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે। આ તમારે મિત્રો જઈ અને તમારું પીસી હોય કે તમારું ટેબ્લેટ હોય, મોબાઈલ હોય, તેમાં તમારે સર્ચ મારી આશ્રમ શાળા જ્ઞાન સહાયક પ્રાથમિક જઈ તમે સંપૂર્ણ પ્રોસેસની અરજી છે તમે કરી શકો છો। તો વિડીયો પસંદ વિડીયો લાઈક કરજો અને ખાસ મિત્રો આવી જ ઇન્ફોર્મેશન માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કેમ કે તમામ ઉમેદવારો માટે આવી જ અવારનવાર અપડેટો છે આપણે લાવતા હોઈએ છીએ। તો કોઈ પણ આમાં તમને મિત્રો થોડું પણ જાણવા મળ્યું તો વધુમાં વધુ વિડીયો શેર કરશો અને લાઈક કરવાનું ભૂલશો નહીં। ચેનલ પર નવા છો અને શિક્ષણ વિભાગમાં તમે છો મિત્રો, તો ચોક્કસ આપણી ચેનલ છે તમને ઉપયોગી નિવડવાની છે, કેમ કે તમે વિઝિટ પણ કરી શકો છો। સંપૂર્ણ પ્રોસેસની માહિતી અને જે નવેસરની જે ભરતીઓ આવે છે એની પણ અપડેટ મિત્રો આપણે ચેનલ ઉપર મૂકીએ હતા। તો આજની મિત્રો વિડીયો આટલે પૂર્ણ કરીએ છીએ। નવી અપડેટ સાથે, નવી ભરતી સાથે, નવી ફરી વિડીયો સાથે આવીશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।